માલા તું નહીં આવે તો કઈ વાંધો નહીં, મને હાથે બનાવતા આવડે છે. કાયલ ફેમિલી તો અમારા રાજેશભાઈ ને ત્યાં હળદર નો પ્રોગ્રામ રાખ્યો છે. અમે લેવા આવ્યા છે. એક આવડતી નહીં બનાવતા પણ લેવા આવ્યા છે. હવે શું થાય છે આગળ આજે બ્લોગ માં જોતા રહેજો. શું શું જુએ છે એ તમે પણ કોમેન્ટ કરજો. તો હેલો મિત્રો, બાબર થી સેમન લઈ લીધું છે હળદર નું, અને હું ને રાજેશ હવે રાજેશ ના ઘરે જઈએ છીએ. ત્યાં જઈને બનાવવાનું છે આપણે હળદર નું શાક. એક ને આવડતું નહીં પણ બનાવવાનું અમારે કોઈ કારીગર નહીં. તો બ્લોગ માં બન્યા રહેજો. અમે જઈ રહ્યા છીએ બાબર થી. તો અમારું જે કહેવાય ને કે જ્યાં વિડીયો શૂટ કરવા છે જગ્યા આવી ગઈ છે બાબર ની ગૌશાળા. તો હેલો મિત્રો, રાજેશભાઈ ના ઘરે આવી ગયા છીએ અને ચા બનાવી દીધો છે. મેં મોઢે એલોવેરા લગાવી દીધું છે. જે એડુસી કહેવાય ને, આપણે શું કહેવાય, એલોવેરા જ કહેવાય, હડફું. તો મેં લગાવી દીધું છે, કીધું થોડોક ધોળો થવું. અને આ ચા ચાલુ છે તો તમને બતાવું. આ રાજેશનું ઘર છે અને રાજેશ પણ કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. જો બાજુ છે આપણા રાજેશભાઈ ફોલવા બેસી ગયા છે વટાણા, અને આજે હળદરનું શાક બનાવવાનું છે. અને આ છે રાજેશનું ઘર, અમારા પરમ મિત્ર. અને હમણાં એમના વાઈફ પણ આવશે, મારા ભાભીશ્રી. તો હવે એમને પૂછીએ કે આવડે છે કે નહીં. રાજેશભાઈ કેવું લાગે છે કામ કરીને? કામ કરવાની મદદ અલગ છે. સારું, તો વ્લોગમાં બન્યા રહેજો. અમે પહેલા ફોલી રહ્યા, ખબર પડે ખાધા પછી ખબર પડે. તો આ આવે છે મારા ભાભીશ્રી. હવે તમને એક પ્રશ્ન પૂછવાનો છે, તમને આવડે છે કે નહીં હળદરનું શાક? કહો તો અમારા વિશ્વાસ જ કેવું થાય છે. તો હવે શરૂઆત કરે છે. ત્રણે શીખવું છું કેવું બને છે, રામ જાણે. આવડે છે કે નહીં? હા, શું બોલો? કોઈ દાડો બનાવ્યું નહીં. તો હળદર ધોરાહેરી, આ બાદ બધું સમરાહેરું શાક. અને ચૂલો હજી ચાલુ નથી કર્યો. મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે, એટલે આ બે કામ કરે ત્યાં સુધી હું ચાર્જિંગમાં ફોન મેલું અને આપણે વિડીયો એડિટ કરવાનો છે. તું આ ઘાયલ આ ખાવાનું ચાલુ આ છે, ખાવાનું ચાલુ છે. કેવું થાય ખબર નહીં. આ ચેક કરારા પહેલી વાર, કોઈ દાડો ચેક નહીં કર્યું. દુઆ બગડે કાં તો સારું થાય, કાં તો થવાનું જ છે. ના, શીખવાનું જાય છે મને લાગે. હઉ નકે એકવાર શીખવાનું છે. ફેલ ફેલ બધી ફેલ એમ હમ. તો આવી રીતે છે ના, નાખવાની. એવી આશા તો છે કે સારું થાય. એકવાર છે ને અમારા ઘરે શાક કર્યું હળદરનું, સાંભળજો. મારે બે આમ કટકા આમ મોહાળીને કર્યું હતું. હળદરમાં શાકમાં નફરત થઈ ગઈ હળદરના. તાર ને કે નહીં ખાવાની કેમ? પણ આજ વરે પણ એવું ના ભાવે નહીં. પણ ખબર નથી પડતી. લો હમણાં મેડમ એ તો કરાતા છે, દેશી સુલો છે. શું કેવું તમારું કઈ કેવું? દેશીમાં જ મજા આવે. તો તાર દેશીમાં તો આવી રીતે હળદર શેણા થાય ને, હજી જોતા રીતે બ્લોગ આગળ. આ દુઓ હમણાં કટિંગ કરેલ બધું જ પડ્યું છે. વટાણા આ બધું કોણ દી કોઈ હાથે હજી એક સંતો નાખવો પડી. ના, અરે તસ લ્યો આટલું કરો. એક સંતો તું છે દીધો હાલ છે. બસ હવે પટી ગયું. બસ એટલું દાવ છે. એટલે આ મરી જાય એટેક. કઈ ના થાય, શું થાય? જો ઘાયલ હવે ઢૂંચ્યા છે હલાવા. ઘાયલામાં આશા થાય ને કે જેવું બનશે. સારું બનશે, સારું. હા, તમે જાકેટ તો ચીડે બગાડી રહ્યા છો. રામ રાખે એને કોણ ચાખે. એ વાત હતી, થોડું રિઝલ્ટ સારું નહીં આવતું. ચાલ છે. જો અહોડા ને એકલી ગયા. ધમાડો છે બહુ, અને ઘાયલ વળગી ભરાય. બનાવવામાં અહોડા ને એકલી ગયા મારા. શીખ્યા છે પણ સારું બને એવું લાગે. સારું જ બને, શું કેમ ના બને? આ માસમાં આવડે છે એટલે ફીચર ફોકસ કરો કેમેરા બે. લે હવે ઓલું લે હેઠ. ઓલું લે. લે. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે આ હળદરનું શાક અમે પહેલી વાર બનાવવા કેવું બને ઈ તો રામ જાણે, પણ અત્યારે તો મસ્ત લાગે. બાળવા નહીં દીધું બને તે સુધી. કલર દુઓ તમે, કલર. હા, અને હમણાં પ્રકાશભાઈ નો કલર દુઓ. માસમાં તો આવડે ધાયરો છે પાછો. પણ ક્યાં શાક ખાવું તો ખાવું દે એમ. માલણ બહુ કરી લીધું. હવ આય આવડે અમને. હો, એકલી શાયરી બોલતા નહીં આવડતું. હવે પાછું વિચારતા નહીં કે એકલી શાયરી બોલતા હોય. પરિસ્થિતિ માણસને ગમે એ શીખવાડી દે. હા, આ તો કટાઈ છોડીને ઉસાણમાં આવી ગયા છે તેથી હળદરનું ખાવા. પણ મને એવું લાગે છે કે આંસમાંથી આંસુડા નેઠા એમ નહીં લાગે. શું ગેસ કહેવાય? કઈ છે નહીં, ગેસ છે નહીં એટલે આ problem ના, ગેસે છે પણ ગેસ ઉપર નહીં બનાવવું, કીધું આમાં સારું થાય એમ. બાકી ગેસે છે આપણે નહીં. માલા તું નહીં આવે તો કઈ વાંધો નહીં, મને હાથે બનાવતા આવડે છે. વાહ વાહ, ગુડ ગુડ. રાણા રાણાજી છે.
પરિસ્થિતિ ગમે એ વસ્તુ જો શીખવાડી દેના જરૂરી છે શીખવું. ખાલી કલર જુઓ તમે શાક એવું નહીં સમજવાનું કે પુરુષ હોય તો એને રાંધતા ના આવડવું જોઈએ, થોડું થોડું શીખવાનું જેથી કરીને ભવિષ્યમાં કામ આવે. સારું, ચલો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. સારું ના થઈ જાય. સારું ક્યાંથી થાય હવે તો મિત્રો બની દેવા આવ્યું છે અને કે પ્રકાશભાઈ હવે એમ કેમ છે કે આ તો બધી ના ખાધું તો સારું છે. કશું વાંધો નહીં, જુઓ તૈયારી થઈ ગઈ છે. હવે ખાલી મરચાં નાખવાનું બાકી છે. જુઓ મિત્ર હવે બસ પ્રકાશભાઈને હાલ દીધું છે. હું એ બેહું જ રહ્યો છું પણ આ તો મેં કીધું થોડો ફોન પકડી લઉં ને હાથમાં, તો એમ કે થોડુંક સારું લાગે એમ. જો હળદરનું શાક બની ગયું મસ્ત મજાનું, સાથે છે રોટલી, અને મેં લઈ લીધું થોડુંક મીઠું ઓછું પડ્યું છે, બાકી શાક છે એક નંબર હો, એટલે મજા આવી જાય એવું. એટલે મેં તો હજી થાશું નહીં, બુદ્ધિ કેરા છે હવે હાથું કુડું હો. સારું છે, સારું છે, કડવું બી નથી ને સારું છે, મસ્ત મજાનું. આપણે રોટલીઓ થઈ ગઈ છે. જો હમણાં રોટલી બનાવેલા છે આપણે મેડમ. મેડમ જોર નહીં આવતું તો બતાવે થોડુંક બળની બોલતી રહી એમ. સારું, તો મળીએ વ્લોગમાં, મજા આવશે.